આ પાણીનો ટાંકો કહેવાય. અને તો બાળકોને ખેલવા માટેનું ખુલ્લું હોય બરોબર. પાણીનો ટાંકો બરોબર. તો જોતા રહો વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયો. જો દોસ્તો બગીચાનો ગેટ હે. આ બે ગેટ હે. આ હવાઈ પિલર કહેવાય. આ હવાઈ પિલર છે. ખુરશી મળે બરોબર. ખુરશી મળે હે. મોટું મેદાન હે જોઈ લો. અમે દેખાઈ રહ્યું છે અમારે નવું ઉદઘાટન થયું હે બાળકો માટે ખેલકૂદ બરોબર. હા હવાઈ પિલર જોઈ લો કેટલું મોટું મેદાન હે બરોબર. આ બગીચો ચલો અંદર જઈને બતાવો તમને બરોબર. તો બગીચા અંદર આવી ગયા છો જોઈ લો તમે બગીચાનો નજારો જોઈ લો. તમે બગીચા જોઈ લો કેવા કેવા સાધનો છે એ પણ તમને બતાવો. બગીચો ખાલી જોતા રહો. આખો બગીચો તમને બતાવી તારે પેલા બગીચાનું નહીં. અહીંયા તમે એક વખત આવશો ને તો તમારો મૂડ ફ્રેશ થઈ જશે. તો જોતા રહેજો. બીજું તમને એન્ડ છે જોશો તો તમને મજા આવશે કે કઈ કઈ વસ્તુ બગીચાનું છે. આ છોકરાઓને કસરત કરવા માટે છે. આ એ કસરત માટે છે બરોબર. આ પણ એક સાધન છે બાળકો માટે બરોબર. આ છે જો હું કરું તમને કરી બતાવું કઈ રીતનું કરવાનું. આવી રીતે કરવાનું બરોબર. તમે જોયું ને અંદર સાધનો બીજા રજો બાળકો માટે હિંચકા લપસણી પેલી લપસણીઓ કેટલી લપસણીઓ છે જોઈ લો કેમ કચરા પેટી બાળકો આ જોઈ લો સાધનો લપસણીઓ છે. બરોબર નથી કઈ બતાવો કોશિશ કરો તમને બરોબર. જોઈ લો કેમ બરોબર. બાળકોને રમવા માટે છે. આવા સાધનો પણ બાળકોને ખેલવા માટે છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આવા સાધનો પણ અહીંયા રાખે તેથી બાળકો રમી શકે અને એનો આનંદ લઈ શકે. જોઈ લો તમે લપસણી હિંચકા બધું છે. પાણીની પણ વ્યવસ્થા છે પીવા માટે જોઈ લો. ચલો દોસ્તો મળીએ. દોસ્તોના વિડીયોમાં સ્વાગત છે. તમે આ પાછળનું ચિત્ર જોયું બગીચાનો આખો ભાગ તમને બતાવું છું ફરીને કેવો બગીચો બનાવેલો છે તમે જોતા રહો. આખો બગીચો તમે જોશો ને તો તમારે આનંદ આવી જશે. અહીંયા આવવાનું મન થશે તમને બરોબર. આખો લુક તમને બતાવી દઉં. આ બેઠક વ્યવસ્થા છે બરોબર. અને અહીંયા પણ લખેલું છે જોઈ લો ધૂમ્રપાન નહીં કરવાની બરોબર. કચરા પેટી પણ અહીંયા રાખેલી છે. સરસ મજાની કહેવાનું કે સુવિધા છે ને તમે એક ઘરના બાળકોને અહીંયા લઈને આવશો ને તો તમને તમારા બાળકો ખુશ થઈ જશે બરોબર. તો સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર કે આવો બગીચો તમે બનાવ્યો એની અંદર આવી બધી સુવિધા તમે ઊભી કરી. બગીચાનું તમે અંદર જોઈ લો. પાણીનો ટોકો તમને બતાવો પાણીનો ટોકો છે બરોબર. જોઈ લો તમે પાણીનો ટોકો છે બગીચાનું એ છે તમે. ચલો દોસ્તો તમને આગળનો સાધનો બતાવી દઉં કેવા કેવા બાળકો માટે છે એ તમને બતાવો.